શ્રાવણ પહેલા મણાતો હતો, હવે રહેવાય છે. શ્રાવણ પહેલા જેમાં મેળા થતા હતા, હવે માત્ર ને માત્ર મેળાવડા થાય છે. શ્રાવણ પહેલા ઉજવાતો હતો, હવે માત્ર આવીને વયો જાય છે. કેમ? ગામના શિવ મંદિરે થતા એ દીપમાળા અને રુદ્રી આજે શહેરના દોડધામવાળા પાઇપથી થતા અભિષેક કરતા લોકો કેમ સમજી શકે? મેળામાં જઈએ ત્યારે ચકડોળ, મીઠી આંબલી અને પીપરની મજા માણતું એ બાળપણ ક્યારેય તમને થીમ પાર્કમાં મળે? અને એક કાર્ડ અને એક ફેન્સી રાખડી સાથે આવતું એ પાર્સલ ક્યારેય સૂતરના દોરાથી બનાવેલી મોટી બધી ચમકદમકવાળી એ રાખડીની તોલે ક્યારે આવી શકવાનું છે? વીરપસલીનો દોરો અને ફૈબાનું શ્રાવણ કરવા માટે ઘરે આવવું આજના વિભક્ત કુટુંબોને ક્યાંથી ગમે? ટોક્સિક બુઆ નામની એક ટર્મિનોલોજી વાપરતી એક આખી પેઢીને પેટ ચોખ્ખી અને મારા પપ્પાની વહાલસોઈ બેનની કિંમત ક્યાંથી ખબર પડે? શ્રાવણ કોઈને ક્યાંથી ખબર પડે? શ્રાવણ કોઈ કેમ ઉજવી શકે, કેમ માણી શકે? શ્રાવણ વિશે કોઈ કેમ જાણી શકે?